હેલો, કેમ છો મારા યુટ્યુબ ફેમિલી મિત્રો? બધા મજામાં? આજે ઘણા દિવસો પછી આજે આ વિડીયો બનાવ્યો છે કેમ કે થોડા દિવસથી હું થોડા વિચારમાં હતો કે યુટ્યુબ ઉપર જો હિન્દીમાં વિડીયો બનાવવા કે ગુજરાતીમાં. તો બીજા કોઈને તો નહીં, પણ હું તમને જ પ્રશ્ન કરું છું કે આ ચેનલ ઉપર ગુજરાતીમાં વિડીયો અપલોડ કરું કે પછી હિન્દીના અંદર. કેમ કે મને અંદાજો એવો છે કે હિન્દીના અંદર હું અપલોડ કરીશ તો એમાં વિડીયો વધારે જોશે માણસો. પછી તમે આ કમેન્ટ સેક્શનના અંદર મને જરૂરથી તમે જણાવજો કે હિન્દીમાં બનાવવા જઈએ કે ગુજરાતીમાં. ને થોડા દિવસથી હું થોડા કામમાં હતો એટલા માટે વિડીયો ના બની શક્યા, પણ લગભગ આવશે હવે થોડા દિવસે પછી. પણ આજે મેં તમને વિડીયો એટલા માટે બનાવ્યો હતો કે એટલા માટે કે જો હું આજે એક હનુમાનજીની મૂર્તિ બનાવી હતી, પંચમુખી હનુમાન દાદાની. આ દરવાજા ઉપર લગાવવા માટે છે ને આ પાછળથી ફ્લેટ છે. આ એટલે દરવાજા ઉપર આમ કરીને આમ, કારણ કે સમજો કે આ દરવાજો છે, એ આવી રીતે લાગી જાય ને એના માટે દરવાજા ઉપર લગાવવા માટે છે. જોઈ લો. તો મિત્રો, તમને આ મૂર્તિ કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ને એક હું નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનો છું, આની જ જે લાકડા ઉપર બધું બનતું હોય એની, એ હું આમાં જણાવીશ તમને. તો સારું, ચલો મળશું હવે કંઈક બીજા વિડીયોના અંદર. આ ખાલી એક તમને જાણ માટે વિડીયો બનાવ્યો હતો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ. આવજો. બાય.